પાટણના સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર માટે જાહેર કરાયું છે સહાય પેકેજ. સહાય અપૂરતી હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે. ખેડૂતોની વાવણી પાછળ ખર્ચ વધુ થયો હોવાથી વધુ સહાય આપવાની માંગ કરી. પાટણ અને સિદ્ધપુરનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માંગ. વાવ-થરાદના ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરાતા બનાસકાંઠા કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન. વાવ-થરાદ, સુઈગામ અને ભાભર વિસ્તાર માટે 1000 કરોડના સહાય પેકેજની કરી માંગણી. સરકારે સહાય જાહેર કરતા ઝી 24 કલાકની ટીમે કચ્છના ખેડૂતો સાથે વાત કરી. કચ્છમાં બાગાયતી સહિતના પાકોને થયું છે મોટું નુકસાન. સહાય ક્યારે મળશે તેવો ખેડૂતોનો સવાલ. જૂનાગઢના ખડપીપળી ગામે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન. 12,000ના નુકસાન સામે માત્ર 2,000 રૂપિયા વળતર મળતું હોવાથી ભારે હાલાકી. છેલ્લા 4 વર્ષથી સહાય પહોંચી ન હોવાનો ખેડૂતોનો દાવો. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં પડી શકે હળવો વરસાદ. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગાહી. રાજ્યમાં વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. 22 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાઓ. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી. એકસાથે 2 વરસાદી સિસ્ટમ મજબૂત બનશે. ઓક્ટોબરના અંત અને નવેમ્બરની શરૂઆતમાં વરસાદ પડવાની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે ભારે વરસાદ. સુરતમાં પોલીસે તોડ કરનાર સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી રણજીત કાસલેને ઝડપી પાડ્યો. બેંકમાં નોકરી કરતી મહિલા પાસેથી રૂપિયા 2.50 લાખનો કર્યો હતો તોડ. મહિલાને ખોટું કામ કરે છે એવું કહીને ધમકાવી પણ હતી. એપ્રિલમાં મુંબઈ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા રણજીત કાસલેને કરાયો હતો સસ્પેન્ડ. અમદાવાદમાં દિવાળીએ ફટાકડા ફોડ્યા બાદ પ્રદૂષણનું સ્તર વધ્યું છે. અમદાવાદનું સરેરાશ PM 2.5 AQI 193 થયું. ચાંદખેડા, રાયખંડ, બોપલ અને સેટેલાઇટમાં ઓરેન્જ એલર્ટ અપાયું. ગ્યાસપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું. દમણના રાજીવ ગાંધી સેતુ પર થયો અકસ્માત. પૂર ઝડપે પસાર થતી રિક્ષા અને કાર સામસામે અથડાઈ. અકસ્માતની ઘટનાના લાઈવ દ્રશ્ય સામે આવ્યા. કાર ચાલક સહિત 3થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત. હાથ ધરી તપાસ. વલસાડમાં વાપીના શોરૂમમાં 2 આખલાઓ વચ્ચે જામ્યું યુદ્ધ. સેલવાસ નજીક 2 આખલાઓ ઝઘડતા ઇલેક્ટ્રોનિક શોરૂમમાં ઘૂસી ગયા. આખલાઓ શોરૂમમાં ઘૂસી જતા દોડધામ મચી. આખલાઓએ ટીવી, ફ્રીજ સહિતના ઉપકરણોને નુકસાન પહોંચાડ્યું. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ. આવતીકાલે નવા વર્ષે અમિત શાહ કાર્યકર્તાઓને નાગરિકો સાથે કરશે મુલાકાત. અમદાવાદ સ્થિત નિવાસસ્થાને નવા વર્ષ નિમિત્તે પાઠવશે શુભકામનાઓ. ગુજરાત વિધાનસભામાં શાસક પક્ષના 2 ઉપદંડકની થશે નિમણૂક. વર્તમાન ઉપદંડકને મંત્રી બનાવતા જગ્યાઓ પડી ખાલી. કૌશિક વેકરિયા અને રમણ સોલંકી હતા ઉપદંડક. દાદરા નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિવાદ. ઉમેદવારોના ફોર્મ મંજૂર અને નામંજૂર થવા મામલે વિવાદ. કોંગ્રેસ અપક્ષ ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ કરી ભાજપના જ ફોર્મ મંજૂર કર્યા હોવાનો આક્ષેપ. ઉમેદવારોએ કલેક્ટર કચેરી સામે બેસી વિરોધ નોંધાવ્યો. અમદાવાદના વિરમ ગામના પૂર્વ ધારાસભ્યનું થયું દુઃખદ અવસાન. ટૂંકી માંદગી બાદ પૂર્વ ધારાસભ્ય વિજુ ડોડિયાનું થયું નિધન. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શોકની લાગણી વ્યક્ત કરી. અમરેલીના બલાણા ગામના માલધારી પરિવારને ધારાસભ્ય હીરા સોલંકીએ કરી મદદ. પરિવારને 10 ઘેટા ખરીદીને આપ્યા હતા. પરિવાર ઘેટા રાખતો હતો જે ઘેટાનો સિંહે શિકાર કર્યો હતો. સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે સિવિલ સફાઈ કર્મચારીઓ સાથે દિવાળી ઉજવી. CR પાટીલે કપડાં અને દીવડા આપ્યા. CR પાટીલે લોકોની મદદ કરી દિવાળી ઉજવવા માટે હાંકલ કરી. વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલે દિવાળીની કરી ભવ્ય ઉજવણી. યોગેશ પટેલે પોતાની સોસાયટીમાં ફોડ્યા ફટાકડા. ધારાસભ્યના પત્ની પણ ઉજવણીમાં જોડાયા. નર્મદામાં એકતાનગરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. અલગ અલગ થીમ પર વિશેષ લાઇટિંગ કરવામાં આવી. વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધીનો વોક વેને ગ્લો ટનલમાં પરિવર્તિત કરવામાં આવ્યો. પ્રવાસીઓ માટે તંત્રએ ફ્રીમાં તમામ વ્યવસ્થા કરી આપી. દિવાળી અને છઠ પૂજાને પગલે વડોદરા ડિવિઝને દોડાવી સ્પેશિયલ ટ્રેનો. 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 22 લાખથી વધુ મુસાફરોએ કરી મુસાફરી. રેલવે તંત્રે 24 કલાક માટે શરૂ કર્યો વોર રૂમ. RPF, GRP રેલવે સ્ટાફ હોમગાર્ડ જવાનો કરાયા તૈનાત. અમદાવાદમાં દિવાળીમાં દાઝવાના કેસમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં દાઝી જવાના 16 કેસ નોંધાયા છે. ફટાકડાના કારણે લોકો દાઝી ગયા. હાલ તમામ લોકોની હાલત